વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, રાજકોટમાં આવેલા જસદણના વિંછિયામાં ગઈકાલે અંધશ્રદ્ધાની ચરમસીમા વટાવી જાય તેવી એક ઘટના સામે આવી છે, જેમાં દંપતીએ કમળ પૂજા કર્યાનું સામે આવ્યું છે। શું છે આ કમળ પૂજા? કમળ પૂજા માટે ખાસ દંપતીએ એક ધારદાર લોખંડની પ્લેટથી તેના માથા સીધા હવનકુંડમાં પડે તેવી વ્યવસ્થા કરી હતી। ઘટનાની જાણ થતાં વિંછિયા પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ભગવાનની પ્રાપ્તિ માટે કમળ પૂજા કરવાની અંધશ્રદ્ધામાં દોરવાઈને આ દંપતીએ આ પગલું ભર્યું છે। સાથે જ વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે। આ વિસ્તારમાં છૂટાછેડા લીધેલી એક મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી અને તાંત્રિકે તેને સારી નોકરી અપાવીશ અથવા તો બ્યુટી પાર્લર કરાવી આપીશ તેવી લાલચ આપી। તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહ્યું અને મહિલાએ હવે આરોપ લગાવ્યો છે કે મને વિધિ માટે બંધ રૂમમાં નિવસ્ત્ર થઈને બેસાડી મારી જાણ બહાર મોબાઈલમાં ફોટો પાડી લઈને બળજબરી સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું। 4 વર્ષ અગાઉ આ ઘટના બની હતી અને ઘટના બાદ તાંત્રિકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું। બંને ઘટના દેશમાં ચાલી રહેલા અંધશ્રદ્ધાને બતાવે છે। ત્યારે સવાલ એક થાય છે કે અંધશ્રદ્ધાની આગ ક્યારે બુઝાશે? અંધશ્રદ્ધા ક્યારે દેશમાંથી નાબૂદ થશે? આજે સીધો સંવાદમાં આજ અંગે વાત કરીશું અને શીર્ષક છે આ યુગમાં પણ કમળ પૂજા કેટલી યોગ્ય? તો આ યુગમાં પણ કમળ પૂજા ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મીનાબેન વ્યાસ, મનોચિકિત્સક, મહંત સપ્તશુનભાઈ છઠિયાર આશ્રમમાંથી અને પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના આસિસ્ટન્ટ એડિટર। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલ સર, જે ઘટના આવે છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, મનને વિચલિત કરી દે તે પ્રકારના દ્રશ્યો છે, તો સૌપ્રથમ તો રાજકોટની જે જસદણના વિંછિયાની ઘટના છે તે વિશે જણાવશો। જિંકલ, ધર્માંધ લોકોના મગજ ઉપર અંધશ્રદ્ધાનું જનૂન ક્યારેક એટલી હદે સવાર થઈ જતું હોય છે કે સાચા ખોટાનો, સારા નરસાનો જે ભેદ છે એ ભૂલી જતા હોય છે। એ વખતે એમને એ કલ્પના પણ નથી આવતી કે એમનું જ્યારે ગળું કપાશે ત્યારે એના શરીરને કેટલી વેદના થશે। એ એમના સંતાનો પ્રત્યેનું મમત્વ પણ એ વખતે ભૂલી જાય છે। એમના જે વૃદ્ધ મા બાપ છે એના મન ઉપર શું વીતશે કોઈ કશું જ એમને વિચાર કરવાનું સૂઝતું નથી। કદાચ એ શૂન્ય થઈ જતા હશે। એટલા સમય પૂરતા કદાચ એક પ્રકારનું પાગલપન એમના મન ઉપર સવાર થઈ જતું હશે કે ના, હું મારે ભગવાનને મારું માથું છે અર્પણ કરી જ દેવું છે, કમળ પૂજા કરી જ કાઢવી છે। ભૂતકાળમાં ધર્મગ્રંથોમાં આવા બધા ઉલ્લેખો છે, એમાંથી ક્યાંક એમના મગજમાં ભૂસું ભરાઈ ગયું હશે। અને બીજી વાત એ છે જિંકલ કે પતિ અને પત્નીને એક સાથે વિચાર કેમ આવે? માની લો કે પતિને આવ્યો તો પત્ની વારી શકે ને પત્નીને આવ્યો તો પતિ વારી શકે, પણ બેયને એક સાથે કેમ વિચાર આવ્યો એ તો મીનાબેન જેવા સાયકાટ્રિક હશે જવાબ આપશે। આપણે તો કલ્પના જ કરવી રહી કે આવું કઈ રીતે બની શકે। હવે આ રાજકોટ પાસેનું વિંછિયા ગામ છે, ત્યાં હેમુભાઈ મકવાણા અને હંસાબેન, હવે તમે જો 35-36 વર્ષના આ યુવાન છે। હવે એમના 2 સંતાનો છે, 2 સંતાનોને મામાને ત્યાં મૂકી આવ્યા અને ખેતરની અંદર એક કંતાનની જે ઝૂંપડી કરી હતી ત્યાં છેલ્લા 1 મહિનાથી હવન જેવી કાંઈ વિધિ કર્યા કરતા હતા। બાકીના એમના ઘરના લોકોએ તો ત્યાં આવવાનું પણ બંધ કરી દીધું હતું। હવે એ લોકોએ એ દિવસે કમળ પૂજા કરવાનું નક્કી કર્યું અને ત્યાં 2 થાંભલા ઉપર એવી વ્યવસ્થા કરી કે જે દોરીથી બાંધેલી વસ્તુ છે, જેની નીચે ઉપર વજનદાર લોખંડ છે અને નીચે ધારદાર હથિયાર છે કે એ જો દોરી ખેંચી લેવામાં આવે તો સીધું એમના માથા પર પડે। એ લોકોએ હવનકુંડ ઉપર માથા ગોઠવી દીધા અને જે લટકતી જે દોરી હતી એને સળગાવી। એ દોરી સળગતી ઉપર સુધી પહોંચી એટલે પેલું એના માથા પર પડ્યું અને બંનેના જે ધડ અને માથું અલગ થઈ ગયા। મહિલાનું ધડ છે એ સીધું હવનકુંડમાં પડ્યું, પુરુષનું જે માથું છે એક બાજુ ઉડી જાય છે। હવે કલ્પના કરવી કે આવું સાંભળવું એ કંપારી છૂટે એવી, હૈયું હચમચાવી મૂકે એવી આ ઘટના છે। આજના વિજ્ઞાન યુગમાં, આ સદીમાં જો લોકોને આવા વિચારો આવતા હોય, તમે જુઓ કે અગાઉ એક નાનકડી બાળકીની આપણે ડિબેટ કરી હતી કે એને તાવ આવ્યો હતો, હવે એને ડામ આપીને એને મા બાપે કેટલા હેરાન કરતા। એ કોઈ બાળકને ભૂતકાળની અંદર એનો બલિ આપ્યાની એક વાત આવી હતી। એટલે અંધશ્રદ્ધા આ હદે જ્યારે આપણે ત્યાં વિકસેલી છે
ત્યારે આ બધું જે છે એ એક બહુ વિચિત્ર પ્રકારનું લાગે છે. હવે કમલ પૂજા છે એ શું છે એ એમને કંઈક ધાર્મિક સસ્તી ચોપડીઓમાં વાંચ્યું હોય છે કે કોઈ ઓછું જ્ઞાન ધરાવતા બાવાજી પાસે બેસીને સાંભળ્યું હોય છે કે યુટ્યુબ યુનિવર્સિટીમાંથી કંઈ ગ્રહણ કર્યું હોય છે. હવે એ ક્યાંથી એમને આવો વિચાર આવ્યો હોય છે એ એક સંશોધનનો વિષય છે. પરંતુ પાછા એક સરસ ડાપણભરી ચિઠ્ઠી પણ લખતા જાય છે કે મારા ભાઈઓ મારા બાળકોનું અને મારા મા બાપનું ધ્યાન રાખે. હવે મારા મા બાપનું ધ્યાન રાખે લખતી વખતે એમને એમ કેમ નથી થતું કે મારા ઘરડા મા બાપના મન ઉપર આ ઘટનાની કેટલી વિપરીત અસર થશે, એમના મન ઉપર શું વીતશે? કારણ કે સૌથી જે ખરાબ વસ્તુ હોય જીવનની અંદર તો પિતા બેઠા હોય ને પુત્ર જતો રહે એના માટે સૌથી કઠિન સમય હોય છે. કઠિન સમયની ભેટ આપીને જાય છે અને ભાઈઓને ડાઈ સલાહ આપે છે. આ એક આખો વિરોધાભાસ છે. જો તમારામાં આટલું બધું ડાપણ છે તો તમે પોતાની જાતને કેમ બચાવી નથી શકતા? તમે કોઈ ડિપ્રેશનમાં હોય કે કોઈ નિરાશામાં હોય તો તમે તમારા મનને મજબૂત કરીને બહાર કેમ નથી આવી શકતા? જો તમારામાં ધાર્મિકતા હોય ને તો તમારામાં ડિપ્રેશન નહીં આવવું જોઈએ. એ આ સંતશ્રી આપણી બાજુમાં બેઠા છે સમજાવશે. ધાર્મિક માણસને ડિપ્રેશન આવે જ નહીં, કારણ કે એ જે ડિપ્રેશન છે ભગવાનને ખોળે આપી દેતો હોય છે. એની જે ચિંતાઓ છે ભગવાનને ખોળે આપી દે છે, એની નિરાશા ભગવાનને આપી દેતો હોય છે. તો પછી એને ડોકા કાપીને આ રીતે કમળ પૂજા કરવાની એમને કઈ રીતે સૂઝવું હશે એ બહુ મોટો પ્રશ્ન છે. જી ડોક્ટર મીનાબેન, પહેલા તો આ પ્રકારની જ્યારે અંધશ્રદ્ધાની કોઈ પણ ઘટના આપણી સામે આવે તો એક પ્રશ્ન એ થાય છે કે મનોચિકિત્સક રીતે શું કારણ હોઈ શકે? બીજી વાત, જો રાજકોટની ઘટનાની હું કરું તો પતિ પત્ની બંનેને એક સાથે આવો વિચાર કેવી રીતે આવી શકે? બંનેમાંથી એકને આવે તો બીજો તેને અટકાવી શકે, પરંતુ બંનેના મગજમાં એક જ સાથે આ પ્રકારનો વિચાર આવવો તે પણ એક પ્રશ્ન છે. સાથે જ આપણે વડોદરાની ઘટનાની પણ વાત કરીએ તો 4 વર્ષ સુધી કોઈ તાંત્રિકને પોતાની જાતને સોંપી દેવી, તો આ બધી જે માનસિકતા છે તે અંગે આપનું મંતવ્ય જણાવો. અને 4 વર્ષ પછી એમ કહે છે કે મારી સાથે દુષ્કર્મ કરતા હતા. જી, 4 વર્ષ સુધી પોતાની જાતને સોંપી દીધી અને ત્યારબાદ એફઆઈઆર નોંધાવવા જાય છે મહિલા. જિંકલ, આ જે ઘટના ઘટી છે એ હવે હદ બાર કહી શકાય કે હવે અંધશ્રદ્ધાએ એક લિમિટ ક્રોસ કરી દીધી છે. અંધશ્રદ્ધા અને ધર્મ, આ બંને ધર્મ પર માટેની જે અંધશ્રદ્ધા છે કે આ કરી નાખવું, કોઈને મારી નાખવું, કોઈ બલિ આપી દેવો, અથવા તો કોઈ તાંત્રિક પાસે જઈને કંઈ પણ જાતની વિધિઓ કરાવવી, અને આ બધું જે કરવાની જે છે એમાં હું એક વસ્તુ સ્પષ્ટ રીતે કહી શકું છું આપને કે આપણે અત્યારના સમયમાં ઘણી બધી ઘટનાઓની પાછળના જે કારણો છે ને એ છે શોર્ટકટ અપનાવતા થઈ ગયા છે. બીમાર થયા છીએ તો એની સમજણ નથી કે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. જો ઈલાજ થશે તો એ ડોક્ટર જ કરશે, અને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મને હું ડોક્ટર પાસે જાઉં છું, ઈલાજ કરું છું, જે રીતે કહ્યું છે હું કરું છું એટલે થઈ જશે. પણ ના, એ કોઈ તાંત્રિક પાસે જશે, કોઈ મહારાજ પાસે જશે, અને એની રીતે એટલે આ જે ડિમાન્ડ અને સપ્લાય છે ને એ ટાઈપનું આ વસ્તુ થઈ ગઈ કે લોકોને આ બધી વસ્તુઓ જોઈએ છે. કોઈ આર્થિક સમસ્યા નડી રહી છે, ખૂબ નડી રહી છે, તો એ કોઈ સાધુ મહાત્મા પાસે જશે, એ જે ઢોંગી સાધુઓ હોય છે એની પાસે જશે અને કહેશે કે ભાઈ અમારા ઘરમાં વર્ષોથી આર્થિક પરિસ્થિતિમાં અમે પીડાઈ રહ્યા છીએ, હવે સાહેબ અમને કંઈક આપો, અમને દોરો ધાગો આપો અથવા તો આપો. તો આ જે વસ્તુ છે એ શોર્ટકટમાં છે. બધા મળી અને કોન્ટ્રીબ્યુટ કરે, મહેનત કરે અને પૈસા કમાય અને આર્થિક મુશ્કેલી જે છે એનું નિરાકરણ લાવે. તો આ બધી વસ્તુઓ જે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે, આમ ટેકનોલોજી બધી ગામડે બધી જગ્યાએ મોબાઈલ ફોન આવી ગયા છે, ટેકનોલોજી એટલી બધી સરસ રીતે આપણે લોકોએ એક્સેપ્ટ કરી લીધી છે, પણ આ જે અવેરનેસ છે ને એ છેક સુધી નથી પહોંચતી. ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સારી એવી વ્યક્તિઓ હોય કે જે લોકોને પોતાને એ સમજતી હોય કે મારી જિંદગીમાં જે કંઈ સમસ્યા છે એ વસ્તુ આ લોકો જે તાંત્રિક છે અથવા તો આ છે એ લોકો કરી શકશે. તો આ જે માનસિકતા જે થઈ રહી છે ને એ બહુ જ દુઃખજનક છે કે આવી પરિસ્થિતિમાં તમે આ સમયમાં અત્યારનો જે યુગ આગળ વધી રહ્યો છે એમાં તમે કેવી રીતના તમે આવા તાંત્રિકો સાથે અથવા તો કોઈ બ્રેઇન વોશ તમારું કરી નાખે કોઈ. અને દુઃખની વાત તો એ છે કે ઘણા મા બાપ જે છે એ પોતાની દીકરીને કોઈ પણ જાતની સમસ્યા નડી રહી હોય તો લગ્ન નથી થતા કે એવું કંઈક કારણો હોય તો એ કહે છે કે ભાઈ ચલો અમે કોઈ મહારાજનો દોરો ધાગો કર્યા એટલે અમે જઈએ. હવે એ મહારાજ જે છે કે તાંત્રિક છે જે હું ઢોંગી મહાત્માની કહું છું, આપણા સાધુ સંતો ઘણા બધા સારા છે જે લોકો આપણને જ્ઞાન આપતા હોય છે, પણ ના, આ લોકો જે છે એ લોકોને તો પ્લેટફોર્મ આપવામાં આવતું હોય છે પૂરતું,
અને એ લોકો એની જે કંઈ એની દુકાન છે એમાં ક્યાંક ને ક્યાંક એવી જગ્યાઓ રાખતા હોય છે. તો આપણે કેમ નથી સમજતા કે જ્યાં ધર્મ હોય, મંદિર હોય, ધર્મ સ્થાન હોય, તો એવા સ્થાનમાં તમારે નતમસ્તકે ત્યાં જવું જોઈએ, તો ત્યાં ઓપન હોવું જોઈએ બધું. કેમ આવી જગ્યાઓ થતી જાય છે, ડેવલપ થતી જાય છે અને લોકો એમાં જતા જાય છે અને પોતાની દીકરીઓને ત્યાં મોકલતા જાય છે અને પછી હમણાં જે આપણે ઘટના ઘટી એ દુષ્કર્મ થતા જાય છે. તો એ કઈ પ્રકારની તમારી શ્રદ્ધા અને વિશ્વાસ છે આવા માણસો ઉપર? આપણો ધર્મ અને આપણા જે ગ્રંથો છે એ ક્યારેય આવી વસ્તુઓને કહેતા નથી કે તમારે આવી રીતને બલિ આપી દેવી જોઈએ. કોઈ વ્યક્તિને તમે ભગવાન માની લો, તમારા ધર્મ ગ્રંથોને પ્રોપરલી વાંચો, સમજો અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરો કે તમને એમાંથી ઉર્જા મળવી જોઈએ, પોઝિટિવિટી મળવી જોઈએ. એ જે વ્યક્તિ જે આપી રહી હોય અથવા તો એ જે મંદિરમાંથી કે જે ધર્મ સંસ્થા છે એમાંથી તમને મળવી જોઈએ. એનાથી વધારે વિશેષ કશું હોય નહીં. પણ આ જે અવેરનેસ છે એ ક્યાંક ને ક્યાંક આપણે પહોંચાડી શક્યા નથી અને આ જે બ્રેઇન વોશ કરનારા લોકો જે છે બંનેને સાથે કઈ રીતે વિચાર આવે જી બિલકુલ. આમાં એવું છે કે આપણે હંમેશા આપણી જે લગ્ન સંસ્થાને વ્યવસ્થા જે છે એમાં કેવું છે કે પતિ જે કહેતો હોય એ પત્ની એને આંખો બંધ કરીને વિશ્વાસ કરતી હોય છે. પતિનું બ્રેઇન વોશ થયું એટલે એને પત્નીને કીધું કે આપણે બંને આવી રીતે આપણે કમળ પૂજા બલિદાન આપીએ અને આ રીતે કરીએ. એટલે એ પતિ પત્નીને બંનેને એક સાથે થયું એની પાછળનું આ જ કારણ કે પતિએ નક્કી કર્યું એટલે પત્નીએ એને સાથ આપ્યો, ફોલો કર્યો. જી આપણા સમાજની આ જ તકલીફ છે. આપણી સાથે જોડાઈ ગયા છે જયંતભાઈ પંડ્યા, જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે. જયંતભાઈ, આ જે ઘટના સામે આવી છે રાજકોટના વિંછિયાની, હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે, એક જ પ્રશ્ન કરીશ કે આજના જમાનામાં, અત્યારના યુગમાં કમળ પૂજા શું કહેશો? એક તો ખાસ કરીને આજે મેં જાત માહિતી લીધી. હું 31 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરું છું અને મેં તમામ પણ આ પ્રકારની નિર્મમ હત્યા કે નિર્મમ સુસાઇડ આવું મેં ક્યારેય જોયું નથી. કારણ કે એક સાથે બે વ્યક્તિઓ 100 બલિદાન આપી દે આવો ઘટના મેં ક્યારેય જોઈ નથી. અને મેં સ્થળ ઉપર જોયું અને ત્યાં જે રૂમની અંદર જે કામચલાઉ બનાવ્યું હતું એની અંદર વાસણો બનાવ્યો હતો, હવનકુંડ હતો, સરસામાન હતા, ધાર્મિક વસ્તુઓ હતી, દીવો હતો, આ પ્રસાદ હતો, આ બધું જોયું છે. એટલે પેલા તો એને બલિ માટે પ્રેરણા અનેક વખત પ્રેરિત હોય છે. આ વ્યક્તિ એકલો કરે નહીં, એના પરિવારના સંતાનને પણ અમે બધા પરિવારના આડોશ પાડોશને બેડ્યા. તો 1 વર્ષથી ગળાડૂબ હતો આવી બધી વિધિ વિધાનમાં, તંત્ર મંત્રમાં બહુ માનનાર હતા, રામાપીરના એના પરમ ભગત હતો, એવું બધું. ત્યારે બીજને દિવસે ધાર્મિક ઉત્સવ રાખતા હતા, એટલે ધાર્મિક કલ્ચર તો ખૂબ હતી. પણ આમાં એક વ્યક્તિનું કોઈ કામ લાગતું નથી, કારણ કે કોઈના કહેવાથી અમારી પાસે 2 નામ આવ્યા કે આ 2 વ્યક્તિ એને ફોલો કરતા હતા, એના કારણે એને કર્યું છે, બ્રેન વોશ કર્યું છે. એવું પણ અત્યારે તપાસનો વિષય છે. આપણે કોઈને નુકસાન ન થાય એટલે અત્યારે એના જેને નામ આપ્યું છે એને પુરાવા પણ આપવાનું કીધું છે. તો અમે જે સ્થળ ઉપર અમે જે જોયું, એનો બાળકને મળ્યા, હરેશ નામનો દીકરો, તો એને કીધું કે મારા પપ્પા એમ કીધું છે કે ભાઈ ભણવાનું પછી પેલા તારે જે પૂજા કરવાની, નવા આરતી કરવા જવાની નિયમિત ત્યાં મોકલતા હતા, નિશાળે મોકલતા નહોતા. આ પ્રકારની અંધશ્રદ્ધા હતી. આ આખો અંધશ્રદ્ધામાં જ બનાવ બન્યો, 100 બલિનો બનાવ બન્યો છે. તપાસનો હજી વિષય છે કે આમાં કોણ દુષ્પ્રેરણામાં જોડાણું છે, આ બધી હકીકત છે. પરંતુ 21મી સદીમાં જયારે આપણે પાછળની સદીમાં જઈ રહ્યા છીએ એવું અમને લાગે છે. અમે આટલા કાર્યક્રમો આપીએ છીએ તો પણ કોઈ ફેરફાર અમે હજી સુધી જોઈ શક્યા નથી. એટલે ક્યાંક ખામી છે તો એને પણ નિવારણ માટે અમે પ્રયત્નશીલ છે. અને ખાસ કરીને હું આપના માધ્યમથી લોકોને એવું કહેવા માંગુ છું કે સરકાર છે આઝાદી પછી કોઈ અંધશ્રદ્ધા વિરુદ્ધનો કાયદો બનાવ્યો નથી. એક તો કાયદો બનાવવાની તાતી જરૂર છે. પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમની અંદર પણ વિષય લેવાની જરૂર છે, અવેરનેસના વિષયને સ્થાન આપવાની જરૂર છે. બીજું, સરકારની એજન્સીઓ છે એને પણ પ્રયત્ન ગ્રાસ લેવલે કામ કરવાની જરૂર છે. એને લોકોમાં વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે. નાનામાં આપણે જોયું છે કે મેં જસદણ ને વિછિયા પંથકમાં જયારે ભુવોએ કીધું કે વેક્સિન નથી લેવાની, ત્યારે કલેક્ટરને બધાને અમે નાકે દમ આવી ગયો તો અમે બધા રૂબરૂ સમજાય પછી વેક્સિન લીધું. તો ભુવાનું એવું સાંભળી દીધું. આ વિસ્તાર થોડોક અંધશ્રદ્ધાળુ વધારે છે, અંધશ્રદ્ધાની ઘટના બને છે. એને ભણવા કે ડોક્ટર કે મામલતદારની તમે ડિગ્રી આપો કે એની નોકરી આપો કરતા ભુવા બનવાનું વધારે પસંદ કરે એવો વિસ્તાર છે. એટલે આ દુઃખદાયક ઘટના છે. આ દુઃખદાયક ઘટના ભવિષ્યમાં ન બને અને એવી જાગૃતતા માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે. અને એ પ્રમાણે અમે કાર્યક્રમો પણ આપ્યા. ત્યાં અમે રોકાણા, આજુબાજુ પડોશના એના સગા સંબંધીઓ મોટો સમૂહ આવ્યો હતો. આ બધું અમે એને સમજાવ્યા કે આનાથી આપણે અંધશ્રદ્ધાથી કે માન્ય તંત્ર મંત્રથી સમાજની બરબાદી થઈ છે, એ સિવાય કોઈ લાભ થયો નથી. હવે આપણે એને તિલાંજલિ આપવી જોઈએ. હવે મારું અંતિમ એટલું જ છે કે આપણે બધા સૌ સહિયારો પ્રયત્ન કરી, લોક ચળવળ કરી અને સરકાર પણ વૈજ્ઞાનિક અભિગમ વલણ રાખે
તો કાંઈક પરિણામ આવે એવું મને દેખાય છે. પણ અત્યારે જે દર 15 દિવસે ગુજરાતમાં એવો અંધશ્રદ્ધાનો બનાવ બને છે તે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. હવે આપણે સૌ સાથે મળીને આવા બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે પ્રયત્નશીલ રહી એવી હું આશા રાખું છું. જી મહંત સપ્તશુનભાઈ, તમને પૂછવા માંગીશ, અત્યારના જમાનામાં કોઈ વ્યક્તિ પૂજા પાઠ કરે, હવન હોમ કરે ત્યાં સુધી યોગ્ય છે, અને આ હવનમાં નારિયેળ વધે ત્યાં સુધી યોગ્ય, પરંતુ કોઈ વ્યક્તિ પોતાના ધડને માથાને ધડથી અલગ કરીને પોતાના માથાને જ વધેરી દે, કેટલું યોગ્ય છે અત્યારના જમાનામાં? દુનિયાના વિશ્વની અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધા નથી એટલી આપણા દેશમાં અંધશ્રદ્ધા છે. અત્યારે દુનિયા ક્યાં ચાલે છે અને આપણે ક્યાં ચાલી રહ્યા છે. આજથી 500 વર્ષ પહેલા અંધશ્રદ્ધાનો સૌથી પ્રથમ વિરોધ કર્યો હતો કબીર સાહેબે કર્યો કે જંતર મંતર ઔષધ પૂરતી સબ પવન કા ગોટા હે, ગુરુ બિન જ્ઞાન કરે પડે જમકા ફંદા. એટલે કે કોઈ પણ દોરા ધાગા મંત્રો જંત્ર કોઈ કામ કરતું નથી. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આખા ભારતના કોઈ પણ ભૂવો કે કોઈ પણ તાંત્રિક એ મને કંઈ પણ કરે તો એની સાથે બેસવા તૈયાર છું. બીજું કે આ એક એવી પરિસ્થિતિ છે, મારું બેને કહ્યું કે મનોવૈજ્ઞાનિક કારણ છે કે બંને પતિ પત્નીનું કમિટમેન્ટ હોય અને એક કાં તો એ દુખિયારા હોય, કોઈક એવી પરિસ્થિતિ ગંભીર બની હશે અને જેના કારણે એમને એવું નક્કી કર્યું કે આ એક પ્રયોગ કરી નાખીએ છીએ અને દુનિયાને ઊંધું બનાવવાની વાત કરવા લાગે છે. બાકી ક્યાંય પણ બલિનો અર્થ એવો છે કે તમારા મારેલા કામ ક્રોધ મોહ એની બલિ આપવી જોઈએ, શરીરની કોઈ પણ ભાગની બલિ આપી ના શકાય. આ એક જાતનું જબરજસ્ત દેશની અંદર તંત્ર ચાલી રહ્યું છે. બીજું કે તમે જેની પાસે જાઓ છો આ ભુવાની એની જોડે, એ એમને કોઈ ડોક્ટરે કે કોઈ સર્ટિફિકેટ આપ્યા નથી કે ભગવાને એમને સર્ટિફિકેટ આપ્યા નથી. જાગૃતિ લાવવાની જરૂર છે. હું વિજ્ઞાન જાથાને સપોર્ટ 100% આપીશ જયંતભાઈને કે આ ચળવળ બધાએ ભેગા થઈને કરવી જોઈએ. દેશમાં જે રીતે પરિસ્થિતિ છે, દર 15 દિવસે આવી એક અંધશ્રદ્ધાના કારણે આખો પરિવાર બરબાદ થાય છે અને વારંવાર જે પરિસ્થિતિના કારણે ભોગવવું પડે છે. આટલા બધા અત્યારે દુનિયાની અંદર ભણતરની ખૂબ જરૂર છે, સાચી સમજણની જરૂર છે. એની જગ્યાએ આપણા દેશની અંદર વારંવાર એટલા બધા મંદિરો અને એટલા બધા આપણે આ શું કહેવાય ભુવાઓ ભેદા થઈ ગયા છે કે બાકી બધી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ ને એમાં રચ્યા પચારે છે. માણસ દુઃખી હોય, રોગી હોય કે કોઈ પણ કારણ હોય તો મારી એટલી જ સલાહ છે કે તમે શ્રદ્ધા રાખો. એ ઘેર બેસીને પ્રાર્થના કરશો તો કુદરત તો એ મુમેન્ટ જાણે છે, સાંભળે છે તમારો અવાજ, એમાંથી તમને ફાયદો થઈ શકે. પણ કોઈના ત્યાં જવાથી કે કોઈ પણ ક્રિયા કરવાથી આ પ્રાપ્ત થઈ શકતું નથી. અને જે બનાવ બન્યો છે એ ખરેખર વિચાર્યું છે કે પતિ બંને કેમ આવું કર્યું, તો એવી પરાકાષ્ઠે એ લોકો પહોંચી ગયા છે. અને આનું કંઈક રહસ્ય તો હશે ચોક્કસપણે, પણ અંધશ્રદ્ધાના કારણે જેમ મૃત્યુ થયા છે કે બલિના કારણે નહીં. અને જગતની અંદર કોઈ પણ પહેલા બલિ ચડતી હતી આપણી, એને રોકવામાં જ આવી છે. અત્યારે વારંવાર કાયદો બનવો જોઈએ આવી બાબતનો. હું સખત શબ્દોમાં વખોડું છું અને દરેકને ચેલેન્જ કરું કે કોઈ પણ તાંત્રિક વાંત્રિક ભૂવો જંતર મંતર એ અમારી પર પ્રયોગ કરી જોઈએ. આ બધું ખોટું છે અને આમાંથી મુક્ત થવું જોઈએ, જાગૃતિ લાવવી જોઈએ. જી મીરાબેન, અંધશ્રદ્ધાની સાથે સાથે તાંત્રિક ભુવાઓના કિસ્સા પણ વધી રહ્યા છે. કોઈ ડિવોર્સી મહિલા છે અથવા તો કોઈ મહિલાને બાળક નથી થયા તો આવી તકલીફો વાળા તાંત્રિક પાસે જાય છે અને તેઓ તેનો લાભ લેતા હોય છે. જે વડોદરાનો કિસ્સો મેં આપને કહ્યું તેમાં પણ કંઈક એવું છે અને મહિલા સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. શું કહેશો? જી બિલકુલ જિંકલ, વાત સાચી છે. અને આ જ રીતનું થતું હોય છે કે કંઈ પણ આપણી તકલીફ જે કંઈ છે, આપણી સમસ્યા જે પણ છે એ સમસ્યાનું યોગ્ય દિશામાં નિવારણ લાવવું જોઈએ. પણ એની જગ્યાએ તમામ સમસ્યાઓનો ઉકેલ તાંત્રિક કે ભુવા કે કોઈ આવી પ્રકારની વ્યક્તિ કે જે તમને દોરા ધાગા કરશે અથવા તો કંઈક ખવડાવશે પીવડાવશે અથવા તો તમારી સાથે કોઈ પણ જાતનું દુષ્કર્મ કરી રહ્યા છે અને દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે ભાઈ મારી સાથે આ ખોટું થઈ રહ્યું છે, આ વસ્તુને કોઈ કનેક્શન છે જ નહીં. આનો ઉપાય અહીંયા આ રીતે થાય અને એને એ વ્યક્તિને નથી ખબર પડતી, એની આસપાસના સંપર્કમાં રહેતી વ્યક્તિઓ પણ અવેરનેસ નથી. એટલે આ જે દુઃખદ ઘટના છે એ ખરેખર આવી પ્રકારની ઘણી ઘટનાઓ થઈ રહી છે. પણ એની સામે હું એક વસ્તુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે કોઈ પણ ભુવા હોય, તાંત્રિક હોય કે કોઈ પણ હોય કે કોઈ પણ સાધુ હોય, એ લોકોને એનું એક માર્કેટિંગ હોવાનું એક આખું સેટઅપ હોય છે કે એમાં 10 વ્યક્તિ હોય એના વિશે બહુ બધું માર્કેટિંગ કરતી હોય છે, લોકોનું બ્રેઇન વોશ કરતી હોય છે કે ભાઈ તમારા ઘરમાં આ સમસ્યા છે, હવે આ તમારી સમસ્યાનું તો આ મહારાજ છે એ જ તમારું સોલ્યુશન લાવશે અને અહીંયા તમે એની પાસે જાઓ, એની સાથે વાત કરો એટલે થઈ જશે. 10 વ્યક્તિને થઈ ગઈ છે, પણ આ વ્યક્તિ જ્યારે સમસ્યામાં હોય છે ત્યારે એની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે મારો કોઈ ઈલાજ જ નથી, સુસાઇડ કરવું એના કરતા હું આનો અખતરો તો કરી લઉં, હું બીમાર છું અને બીમારી મારી જતી જ નથી, હવે તો મારે આ મહારાજ પાસેથી કંઈક દોરા ધાગા કરી લઉં અને કદાચ કંઈક થઈ જતું હોય
હવે આવી જ્યારે માનસ એટલું બધું નબળું પડી ગયું હોય ત્યારે આ લોકોનો વધારે એ લોકોનો વધી જતો હોય છે કે ભાઈ આ વ્યક્તિ હવે બરાબર આપણા એને બ્રેઇન વોશ થઈ ગયું છે, એને એની સમસ્યાનો ઉકેલ આપણે આપવાની કોશિશ કરીએ અને એની જગ્યાએ એની સામે આપણે ગમે તે કરી શકીએ. પૈસા લૂંટી લો, એ સ્ત્રી સાથે કોઈ દુષ્કર્મ કરી લો, કાં તો એની બાળકી સાથે કરી લો, કાં તો કંઈક આવી રીતે બલી ચડાવડાવો અને ક્યાંક તો એવી રીતે ફસાવો કે એ વ્યક્તિ તમારાથી દૂર જાય જ નહીં અને તમે જે કહો એ જ કરે. આવી ટાઈપનું બ્રેઇન વોશ કરી દેવામાં આવતું હોય છે. એટલે એની જે વ્યક્તિ આ રીતે ધંધો લઈને શરૂઆત કરે છે ત્યારે 10, 15, 20 માણસો એનું માર્કેટિંગ કરતા હોય છે અને એ કહેશે કે આ બધા 10 માણસોને સારું થઈ ગયું છે, તમે ચેક તો કરો, તમે ત્યાં જાઓ તો ખરા. એટલે આ બધી જે વસ્તુ છે ને એ વ્યક્તિમાં ખરેખર સમજવાની જરૂર છે કે આવી કોઈ વ્યક્તિ તમારી તકલીફોને, તમારી સમસ્યાને દૂર કરી જ ન શકે અને એ અવેરનેસ જે છે એ પહોંચાડવાની જરૂર છે અને આવા નેટવર્ક હોય એને તોડવાની જરૂર છે. કારણ કે આવા નેટવર્કોના લીધે હમણાં બહુ આવા સિક્વન્સ છે આખી કે આવી એક પછી ઘટના કે લોકો ટોળાઓ થઈને જતા હોય છે, એના આશ્રમમાં જતા હોય છે. મંદિરની જગ્યા હવે આશ્રમોએ લઈ લીધી છે કે આશ્રમોમાં જાય છે અને આશ્રમોમાં અંદર જાય છે તો એ અંદર બહુ સરસ મજાની સગવડતાઓ હોય છે, બહુ બધું હોય છે. એ જે વ્યક્તિ છે એની પોતાની પણ એવી લાઈફસ્ટાઈલ લેવીસ હોય છે કે એ એટલું બધું સરસ રીતે જિંદગી જીવતો હોય છે કે એના પર આ લોકો આકર્ષાઈ જાય કે આટલી સિદ્ધ થયેલી વ્યક્તિ. હવે સિદ્ધ થયેલી વ્યક્તિને ના આશ્રમોમાં આટલી બધી સગવડતાઓ કેવી રીતે જરૂરી છે અને આપણે આપણી બેન દીકરીઓને કે કોઈને પણ એના ભરોસે કેવી રીતે મૂકી શકીએ છીએ. એટલે આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે એટલા બધા ફોલોઅર્સ હોય એના કે લોકો એની સામે આંગળી ન કરી શકે, એની સામે જઈ ન શકે ને ત્યાં એટલા બધા પ્રભાવિત થઈ જાય. એ આશ્રમમાં પગ મૂકે એટલે તમારી પાસે એક પછી એના એ અનુયાયી હોય, એ તમને ટ્રીટમેન્ટ આપે, બ્રેઇન વોશ કરે, એવી બધી વસ્તુઓ દેખાડે કે વ્યક્તિ આમાં અભિભૂત થઈ જાય અને એ વ્યક્તિ પછી આગળ કઈ વિચારે છે. બિલકુલ. પ્રફુલ્લ સર, અંધશ્રદ્ધા એક એવો ડામ છે જે કેટલાય વર્ષોથી આપણા દેશને દજાડી રહ્યું છે અને આપણને એવું લાગે છે કે એમાં અશિક્ષિત અને અભણ લોકો સંડોવાયેલા છે, પણ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે શિક્ષિત લોકો પણ તેમાં માનતા હોય છે. ખાસ કરીને નેતાઓની જો વાત કરું તો દરેક મુદ્દાઓ ઉછળતા હોય છે, પરંતુ અંધશ્રદ્ધાના મુદ્દે કોઈ પણ બોલવા તૈયાર નથી કારણ કે ઘણીવાર તે લોકો પણ તેમાં સંડોવાયેલા જોવા મળે છે. શું કહેશો? જિંકલ આખો સમાજ છે ને એમાં એક બહુમતી વર્ગ છે ને આધિ વ્યાધિ ને ઉપાધિથી પીડાતો વર્ગ છે અને જ્યારે યંત્ર યુગ આવે ને ત્યારે માણસ હંમેશા એકલતા ફીલ કરે કારણ કે તમારા સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે ને વિભક્ત કુટુંબો થયા છે ને એકાબીજી માટે સમય નથી અને જે સમય છે મોબાઈલ ખાઈ જાય છે. એટલે યંત્રયુગની અંદર જે એકલતા આવે છે ને એમાંથી માણસ છે એ પછી એની જે માનસિક વિકૃતિઓ જે કાંઈ આવતી હોય એના માટે સરળ અને સસ્તા રસ્તાઓ છે ને આ તાંત્રિકોમાં અને બાવા સાધુઓમાં શોધવા જતા રહે છે. પેલા ફેમિલી ડોક્ટર હોય ને એમ ફેમિલી સાધુ રાખતા થઈ ગયા છે લોકો. જેમ બહેને કહ્યું ને કે તમે એના આશ્રમમાં જાઓ એટલે એમ કે સારું છે, એમ વાતાવરણ આખું ઊભું થયેલું હોય. હવે જે આ બેનની વાત છે એવા ઘણા બધા મહિલાઓ છે, ખાસ કરીને સંતાનો ના થતી હોય એવી મહિલાઓ બહુ ઝડપથી હિપ્નોટાઇઝ થઈ જતી હોય છે, એ લોકોની વાતોમાં આવી જતી હોય છે. આ આખી જે છે એ અને મંત્રીએ સારું કહ્યું કે તમે તમારા જે રીપુ છે 6 રીપુ માણસ જાતના 6 દુશ્મન છે, કામ, ક્રોધ, ઈર્ષ્યા, મોહ, માયા, એને બલિ આપો, નહીં કે તમારા માથાનું બલિ આપો એમ. એટલે હવે આખી જે છે ને અને તમે આમાં જે નેતાઓની વાત કરી, નેતાઓ પણ આમાંથી બાકાત નથી. નેતાઓ ચૂંટણી જીતવા માટે ખાનગીમાં તાંત્રિકો પાસે જતા હોય છે અને યજ્ઞો કરાવતા હોય છે. મારે એક નેતાની વાત આવી એટલે ચોક્કસપણે મહામારી કોરોનાના સમયે આમ તો શરમજનક ઘટના કહેવાય કે દેશના વડાપ્રધાને આપણને થાળી વગાડવાની વાતો કરી, ઘરે દીવા કરો. એ અંધશ્રદ્ધા સરકાર જ જો આવી ફેલાવતી હોય તો પછી એવું લાગે છે દેશની સ્થિતિ શું હોઈ શકે. એટલે સરકારે પણ ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. હું કોઈ આક્ષેપ નથી આવતો કોઈ પોલિટિકલ પાર્ટીને, પરંતુ વેક્સિનની વાત હોય, દવાની વાત હોય, એની જગ્યાએ તમે આખું વિશ્વ જ્યારે વેક્સિનની પાછળ હતું ત્યારે આપણે થાળી વગાડતા, મીણબત્તી કરતા, અંધારું કરતા. આ શું ખરેખર દેશને લજ્જા જાય એવી આ સ્થિતિ છે. એટલે નેતાઓને પણ સુધરવાની જરૂર છે, સરકારે પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો એક દિવસ એવો થશે કે જે આવા તાંત્રિક લોકો
આપણા મા બેન દીકરીઓની સાથે આવા કુકર્મ જી. કરી શકશે અને ઘણા લોકો બલિદાન આપશે ત્યારે પરિવાર પણ વેરવિખેર થઈ જશે. એટલે સરકારને હાથ જોડી વિનંતી છે કે તમે પણ આ તાંડવો બંધ કરો અને સાચો સત્ય સંદેશો આપો. જી. ગમે રીતે ઇલેક્શન જીતવું તો જીતી શકો, પણ ધર્મના નામે મૂર્ખ ના બનાવો. જી જયંતભાઈ, તમે તો આવા અનેક અંધશ્રદ્ધાના કિસ્સા જોતા હશો, તમને શું લાગી રહ્યું છે, ખરેખર શું કરવાની જરૂર છે કે દેશમાંથી અંધશ્રદ્ધા દૂર થાય? એક તો ખાસ કરીને હું વર્ષોથી મારું કામ છે, મેઇન કામગીરી છે, હું ફિલ્ડ ઉપર કોઈ પણ કામ કરું છું. હું ચમત્કારથી ચેતો જાગૃતિના કાર્યક્રમ આપતો હોઉં છું કે લોક ચળવળ બની કે આવા કોઈ પણ બનાવ બનાવે, અઘટિત બનાવ, અંધશ્રદ્ધાયુક્ત બનાવ બન્યા હોય છે ત્યારે અમે જતા હોઈએ છીએ. આ બધા ઘટનાઓની લોકોની અમે માનસિકતા જોતા હોઈએ છીએ. તો માનસિકતા એ જૂના રૂઢિ રિવાજમાંથી અને કુરિવાજમાંથી પોતે પીછેહટ કરવા ન માંગતા હોય એવું પેલા પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. ક્યારેક વિજ્ઞાન જાથાના કાર્યક્રમો અસરકારક થયા છે તો એના હિસાબે ઘણો ફેર પડ્યો છે કે લોકો જાગૃત બન્યા છે. પણ હમણાંના જે અંધશ્રદ્ધાના બનાવો છે એ ચોંકાવનારા છે અને આપણે પીછેહટ થઈ છે એવું મને લાગે છે. એટલે પ્રાથમિક લેવલે તો મારું આટલું છે કે નિવારણ માટે આ કે સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવે, સરકાર ખાસ કરીને પાઠ્યક્રમની અંદર પણ આવા અવેરનેસના જાગૃતિના કાર્યક્રમો મૂકી સાથે બીજું કે શાળા કોલેજોમાં 10 મિનિટના પણ આવા છેતરાય નહીં એના માટે બાળકોમાં શિક્ષણ આપવું જોઈએ, વૈજ્ઞાનિક વલણ કેળવાય એવું વલણ આપવું જોઈએ. બીજું ગ્રાસ લેવલે સરકારની એજન્સીઓ છે એને પૂરતા કાર્યક્રમો પ્રમોટ કરવા જોઈએ. અને આ બધું અને સહિયારો બધા નાગરિક ધર્મ સમિતિ અને બધા મીડિયાને જેમ અત્યારે જે લોકોને જાગૃત કરે છે અને આપના માધ્યમથી લોકોના અનેક ફેર પડશે તો આવી માધ્યમથી સાચી દિશા પણ મળશે. તો આપણી આ ચિંગારી છે આપણી સફળતા છે. આપણે બધા સહિયારો મહેનત કરીને અંધશ્રદ્ધાને ફગાવવા માટે આપણે સાથે મળીને સહિયારો પર તો આજે ને તો કાલે પરિણામ આવશે એવી હું આશા રાખું છું. જી બિલકુલ. મીનાબેન, આપને પૂછવા માંગીશ કે આજ બાબતે આપનું મંતવ્ય જણાવશો. આપ એક મનોચિકિત્સક છો, આપને શું લાગે છે, શું કરવું જોઈએ? જી બિલકુલ, આવી અંધશ્રદ્ધા અને એનાથી થતા આવા ક્રાઇમ રેટ એને ઘટાડવો હોય તો હું સ્પષ્ટ રીતે એક વસ્તુ કહેવા માંગુ છું કે જે લોકો આ વસ્તુને સમજે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત સમજે છે, એ લોકોએ પોતાની થોડી અવેરનેસ રાખવી પડશે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે. કારણ કે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એમાં લોકો પોતાનું મારે શું એમ કરી અને એ લોકો કંઈ વધારે એમાં દખલગીરી કરતા નથી. જુનાગઢ પાસે જે દીકરીનું ને જે રીતે તાંત્રિક વિદ્યા કરી અને દાટી દેવામાં આવી હતી અને એમાં મા બાપને આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી અને એને તાંત્રિકે કીધું કે તમારી આ દીકરીનું તમે બલિદાન આપી દો તો તમારામાં જે કંઈ આર્થિક જે તકલીફો તમે ભોગવી રહ્યા છો એમાંથી બહાર આવશો. એટલે અહીંયા સુધી વસ્તુ પહોંચે ત્યાં સુધી તમારા સંપર્કમાં રહેલી વ્યક્તિઓ કઈ રીતે તમને ન ખબર હોય, તમે ન જાણતા હો કે એ તો પોસિબલ નથી. એટલે તમે લોકો બધાએ જે લોકો જાણે છે એને અવેરનેસ ફેલાવવી જોઈએ. બિલકુલ. મીનાબેન, જયંતભાઈ, મહંત સપ્તશુનભાઈ, પ્રફુલ સર, તમામ મહાનુભાવો જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, સમસ્યા દરેકના જીવનમાં હોય છે, પરંતુ તેનો હલ અંધશ્રદ્ધામાં જોડાવું, કોઈ તાંત્રિક વિધિમાં જોડાવું કે ભુવા પાસે જવું તે નથી. મંતવ્ય ન્યૂઝ અપીલ કરે છે તમામ લોકો આ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહે અને આ જ અંગે આપણે ચર્ચા કરી. આજે સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.